નથી. આઈ એમ ટોકિંગ વિથ યુ. મારી આ ટોક છે, અમારો તમારી સાથેનો સીધો સંપર્ક છે. આ મારું માધ્યમ છે તમારી સાથે વાતો કરવાનું. આમ વધારે હું બોલતો નથી. આ એકમાત્ર માધ્યમ છે કે હું તમારી સાથે વાતો કરી લઉં. બાપ સદગુરુ એ છે જે અધ્યાત્મ છે, જેની જીવનની ગતિ કેવલ આત્મા તરફ છે. સદગુરુ એ છે જે મનનો સ્વસ્થ છે, વિધાતાના તમામ દ્વંદ્વો જેને વિચલિત નથી કરી શકતા, મધ્યમાં ઊભો છે. એ કુટસ્થ પણ નથી, તટસ્થ પણ નથી, એ મધ્યસ્થ છે. તટસ્થ એક કિનારે, તટ એટલે કિનારો. તટસ્થ સારો શબ્દ છે. ઘણા લોકો કહે ને ભાઈ આ તટસ્થ વ્યક્તિ છે, પણ હકીકતમાં તટસ્થ એ કોઈ સારી અવસ્થા ન કહેવાય. એ એક કિનારે છે, એ બીજા કિનારાથી દૂર છે. એ એક કિનારાને પકડીને બેઠો છે, બીજા કિનારાની સાથે એને બહુ સંબંધ નથી. એ તટસ્થ. સંસારમાં વ્યક્તિ ચાહીએ મધ્યસ્થ. સદગુરુ મનનો સ્વસ્થ હોય. ત્રીજું અને અંતિમ લક્ષણ, જેના હૃદયમાં જીવ ગમે તેટલા અપરાધ કરે તો એ ક્ષમાનો સમુદ્ર ગુગવતો હોય, એનો આશ્રય કરો. ક્ષમાશીલ જય પર. ભગવાન શંકર ક્ષમાની મૂર્તિ છે. સતીએ આટલા અપરાધો કર્યા છતાંય જ્યાં પગે લાગ્યા એટલે સન્મુખ શંકર આસન દેના. આ ક્ષમાપણું. શિવ સમાન કોણ આધ્યાત્મિક? શિવ સમાન મનનો નિરોગી કોણ છે? અને શિવ સમાન કૃપા કરુણા અને ક્ષમાની મૂર્તિ કોણ છે? ગુરુ કોને કરવા? એના માટે આ ત્રણ વસ્તુ દીકરી કોઈને આપવાની હોય ત્યારે આપણે ત્રણ વસ્તુ જોઈ: ઘર, વર અને કુળ. રામાયણમાં આવું લખ્યું છે, જો ઘર બર કુલ હોય અને ત્રણ વસ્તુ આપણું સમાજ જુએ કે ભાઈ ઘર બરાબર છે. ઘર એટલે મોટો બંગલો હોય ને એ નહીં, પણ એની ઘરની ખાનદાની, એના ઘરની મર્યાદા, એ બધું બરાબર છે. વર બરાબર છે, જ્યારે દીકરી આપવી છે એ છોકરો અને એનું કુળ બરાબર છે. આ ત્રણ વસ્તુ જોવાય. ગુરુમાં એ ત્રણ વસ્તુ જોવી. એ આધ્યાત્મિક પુરુષ છે, એ મનનો સ્વસ્થ છે, અને એની પાસે ક્ષમા કરવાની તાકાત છે, કરુણા છે, કૃપા છે. સન્મુખ શંકર આસન દેના. આટલી વિમુખતા સતીની, છતાંય સન્મુખ આસન આપ્યું. અને સતીને દુઃખ ન થાય એટલા માટે એને રસ પડે એવી ભગવત કથાઓ સંભળાવવા લાગ્યા. હવે ભગવાન શંકર કૈલાસ ઉપર સતીને કથા સંભળાવે છે. એ જ વખતે સતીના પિતા દક્ષ પ્રજાપતિ, એમણે એક મોટા યજ્ઞનું આયોજન કર્યું. એ યજ્ઞમાં એમણે બધા જ દેવતાઓને બોલાવ્યા. બ્રહ્મા, વિષ્ણુ અને પોતાના જમાઈ શંકર, આ ત્રણને ન બોલાવ્યા. દક્ષને પ્રજાપતિ નાયકનું પદ મળ્યું પછી એને અહંકાર આવ્યો. તુલસીજી રામાયણમાં સૂત્રાત્મક વાક્ય લખે છે, નહીં કહું અસ જન્મેવું જગ માહી, પ્રભુતા પાઈ જાહી મદ નાય. આ જગતમાં એવો કોઈ જન્મ્યો નથી જેને પ્રભુતા મળ્યા પછી અહંકાર ના આવ્યો. પદ મદ આપે જ. તો એક વખત દક્ષને ભગવાન શંકરે ઊભા થઈને સન્માન નહીં આપેલું. એમાં શંકરનો કોઈ દોષ નહોતો, એ ધ્યાનમાં બેઠા હતા. દક્ષ આવ્યા, બાકી બધા બહિર્મુખ હતા એટલે ઊભા થઈને સન્માન આપ્યું. શિવજી અંતર્મુખ હતા. એનો ઈરાદો નહોતો કે દક્ષને હું ઊભા થઈને સન્માન ના આપું, પણ એને ખબર જ નહોતી કે કોણ આવ્યું, એટલે ધ્યાનમાં બેસી રહ્યા. દક્ષને ખરાબ લાગ્યું કે બધા મને સન્માન કરે અને આ જોગી બેસી રહે. ભયંકર ગાળો બોલ્યા છે. સન્માન પ્રિય માણસોને આપણો ઈરાદો ન હોય એનું અપમાન કરવાનો, તો પણ કેવી ગાળો દઈ શકે એનો અનુભવ મને પોતાને છે.
સન્માન પ્રિય માણસ. પોલીસ ખાતો ગાળો ન દઈ શકે એવી ગાળો, કારણ કે સન્માન પ્રિય માણસ છે. દક્ષ સન્માન પ્રિય માણસ. એક ધર્મસ્થાનમાં હું ગયેલો, ઘણા માણસો હજી એમાંથી ઉપસ્થિત માણસો છે. મને એમ આ હા હા હા, પછી તો બહુ પસ્તાવો થયો એમને. અને પછી મને વારંવાર બોલાવ્યો. મેં કીધું તમે ચિંતા નહીં કરો, મને બોલાવવાની જરૂર નથી, હું આવીશ. તમે તમારો પરિચય આપો, મારે મારી સાધુતાનો પરિચય આપવો જોઈએ. તમે તમારી ઓળખાણ આપી, હું મારી ઓળખાણ આપું. દક્ષને એમ થયું કે આ શંકર મને સન્માન. હવે શંકરનો ઈરાદો નહોતો અપમાન, એ તો ધ્યાનમાં બેઠા છે, હરિ ભજે છે. પણ દક્ષને લાગી આવ્યું. અને પછી તો પુરાણમાં તો કેવા કેવા શબ્દો બોલ્યા છે. આ મરકટ મુખો છે, વાંદર મુખો છે, નાટક કરે છે, દંભ કરે છે, આમાં છે શું, એની આંખો તો જુઓ. આવું દક્ષ બહુ બોલ્યા છે, ગાળો બોલ્યા છે. એ વાતનો બદલો લેવાનો એ સમય શોધતા હતા. અને એમાં જ્યારે આટલું મોટું પદ મળ્યું ત્યારે યજ્ઞ કર્યો. અને યજ્ઞનો હેતુ એટલો જ કે બધા દેવને બોલાવવું પણ શંકરને ન બોલાવવું, બ્રહ્માને ન બોલાવવું. કારણ કે બ્રહ્મા અને વિષ્ણુ એ એના સહાયક છે, એ બંનેને પણ ન બોલાવવું. અને આમ કરીને શંકરનું અપમાન કરીને બતાવી દઉં કે મને સન્માન નહોતું આપ્યું, હું પણ બદલો લઈ શકું. આટલા માટે યજ્ઞ કર્યો. સત્કર્મ કોઈ દિવસ કોઈને દેખાડી દેવા માટે ન કરવું. સત્કર્મો સ્પર્ધાના વિષયો નથી, એ શ્રદ્ધાના વિષયો છે. એમાં સ્પર્ધા હોય બાપ. સત્કર્મમાં કોઈક આગળ નીકળી જાય તો રાજી થવું જોઈએ. આ તો સત્કર્મમાં સ્પર્ધા. દક્ષી યજ્ઞ તો કેટલું મોટું સત્કર્મ. ગીતાકાર કહે ગમે તે રીતે માણસ કર્મથી મુક્ત થાય, પણ ડાયા માણસે યજ્ઞ, દાન અને તપ આ કર્મોને ન છોડવા. કારણ કે યજ્ઞ માણસની બુદ્ધિને પવિત્ર કરવાનું કામ કરે. યજ્ઞ જેવું પવિત્ર કર્મ દક્ષે કર્યું. હેતુ બિલકુલ ખરાબ, શંકરનું અપમાન કરવાનો, બદલો લેવાનો. એટલા માટે કહું છું કે માણસના પેટની ખબર નથી પડતી. આજનો માણસ આમ આમ માનસિક રીતે બહુ હિંસક થતો જાય છે. એને બદલા લેવા છે, એને દેખાડી દેવું છે કે હું અપમાન કરીને સત્કર્મ કરીને બતાવી દઉં કે જો અમે કેટલું મોટું સત્કર્મ કરી શકીએ. ભૂલો બાપ. કોનો બદલો લેવાનો? कौन पर आया है? यहां किसको पत्थर फेंके? कैसर कौन पर आया है? शीश महल में हर एक चेहरा अपना लगता है. दीवारों से लिपट कर रोना अच्छा लगता है. हम भी पागल हो जाएंगे अब ऐसा लगता है. કોને પથ્થર મારો? કોણ બીજું છે? આપણા એક વખતના મુખ્યમંત્રી આદરણીય માધવસિંહ સોલંકીજી, શેરો શાયરીના બહુ શોખીન, કવિતાના અભ્યાસુ માણસ. એમણે કદાચ હું ન ભૂલતો હું તો લોકસભામાં કંઈક ડિબેટ ચર્ચાઓ ચાલતી હતી, એમાં એક શેર કયો હતો, એ મને ગમ્યો કે તેરે મેરે હાથ મેં પથ્થર મેં ભી સોચું તું ભી સોચ. तेरे मेरे हाथ में पत्थर मैं भी सोचूं तू भी सोच. तेरे मेरे शीशे के घर मैं भी सोचूं तू भी सोच. આપણા બેયના હાથમાં પથ્થર છે અને બેયના ઘર કાચના છે. તું એ વિચાર કર, હું એ વિચાર કરું. એકાબીજા ઉપર પ્રહાર કરવાથી ઘર તૂટી જશે. બહુ સરસ શેર કર. બાપ દક્ષ કેટલો મોટો માણસ, કેટલો ચતુર માણસ. પ્રજાપતિ નાયકની પદવી જેણે બ્રહ્માએ આપી, બધા દેવતાઓમાં એને પસંદ કર્યા, પણ પદનો કેટલો મોટો દુરુપયોગ. બીજાને દેખાડી દેવા માટે એણે યજ્ઞ આરંભ્યો, બદલો લેવા માટે યજ્ઞ કર્યો છે.
તમામ દેવતાઓને નિમંત્ર્યા. આ દેવતાઓ વિમાનો લઈ લઈને દક્ષને ત્યાં જવા લાગ્યા. દેવતાઓને ખબર હતી કે શંકર એના જમાઈ છે દક્ષના, પણ જમાઈને નથી તેડાવ્યા. એટલે દેવતાઓ જાણી જોઈને વધારે તૈયાર થઈ ગયા. નહીં તો ઘરમાં જ એકાદને મોકલી દેત તો ચાલત, પણ શંકર નથી આવતા, એના સસરાજી એને નથી બોલાવતા, એનો આનંદ આ પાડોશીઓને વધારે હતો. આપણા સગાને ઘરે પ્રસંગ હોય ને આપણને ન બોલાવે ને પાડોશીને બોલાવે એટલે પાડોશી છોકરાઓની રજા લેવડાવે સ્કૂલમાં, રજા લઈ લો ભલે અઠવાડિયું, આપણને સળગાવવા માટે. અને પાછા આપણા ઘરે આવીને કહેતા જાય તમારા સગાને ત્યાં પ્રસંગ છે, તમે નથી જવાના? અમે જવાના હોત તો તમે જવાના ન હોત. અમે નથી જવાના ને એટલે તમે જવાના છો. આ માનવ સ્વભાવ છે બાપ. માનવ સ્વભાવ ઉપર કથાઓ કામ કરે છે. આ એક મોટું સફળ આ હું ગાઉં છું એટલા માટે નથી કહેતો બાપ, મારો ગાવાનો કોઈ અર્થ નથી. આ તો ગાયું શંકરે છે. હું તો થોડુંક ઠુમકું લઉં છું એ પરંપરામાં, ધ્યાન રાખીને મારા મંચની કાળજી લઈ અને એક ઓલું કરું છું. બાકી મોટું સત્સંગ સિવાય બીજું કોઈ માધ્યમ નથી માનવીના મનને સુધારવા, એક માત્ર ઉપાય. તમામ દેવતાઓ જાય છે, કૈલાસ ઉપરથી નીકળે છે શંકરને પાર્વતીને બતાવવા માટે તમને આમંત્રણ નથી, અમને આમંત્રણ છે, તમારા સસરાને ઘરે પ્રસંગ, અમે બધા જઈએ છીએ. આકાશમાં વિમાનોનો અવાજ સાંભળી સતી કથા સાંભળતા હતા, એનું ધ્યાન ભંગ થયું અને શંકરજીને પ્રશ્ન પૂછ્યો છે, આ દેવતાઓ બધા ક્યાં જાય છે? આપ મહાદેવ છો, આપને તો ખબર હોય જ. શિવજીએ કહ્યું દેવી છોડો, કથા સાંભળો, આકાશ છે અહીંયા તો વિમાન નીકળ કરશે. કહે નહીં મહારાજ, આટલા બધા જઈ રહ્યા છે, કારણ શું છે? ત્યારે ભગવાન શંકરે કહ્યું તમારા પિતા યજ્ઞ કરે છે દેવી, તમારી બધી જ બહેનોને એમણે તેડાવ્યા, પણ મારી સાથે જરા એને મન દુઃખ છે. એ અવસર શોધે છે મારું અપમાન કરવાનું, અને અપમાન કરવા માટે એમણે યજ્ઞ આરંભ્યો છે. મારી સાથે અણબનાવને લીધે તમે એની દીકરી છો, છતાં તમને એમણે નથી બોલાવ્યા. દેવી એક વાત કહું, માતા પિતાને ઘરે પ્રસંગ હોય સંતાન જઈ શકે આમંત્રણ વગર, મિત્રને ઘરે પ્રસંગ હોય મિત્ર જઈ શકે વગર આમંત્રણે, સદગુરુને ત્યાં પ્રસંગ હોય કોઈ પણ શિષ્ય વગર આમંત્રણે જાય. સદગુરુને ઘરે પ્રસંગ હોય ત્યારે શિષ્યોએ આમંત્રણની અપેક્ષા ન રખાય. સદગુરુના ઘરના પ્રસંગનો આમંત્રણની અપેક્ષા જે શિષ્ય રાખે એ શિષ્ય કાંઈ શીખ્યો નથી, એને જીવનના લક્ષ્ય ચૂકી દીધા. ગુરુના દ્વારનું આમંત્રણ શું? ગુરુના ઘરનું આમંત્રણ તો જન્મ જન્મનું પહેલા છપાઈ ગયું, જન્મ જન્મનું આમંત્રણ હોય છે. એને વળી આમંત્રણ શું? મિત્રને વળી મિત્રનું આમંત્રણ શું? મિત્રએ ઊભું રહેવાય ત્યાં જઈને, આમંત્રણ શું? મા બાપને ઘરે પ્રસંગ હોય ત્યારે સંતાને જઈને ઊભા રહેવાનું હોય, એને આમંત્રણની જરૂર નહીં. અને આવા ભગવત સંબંધી કોઈ પણ કાર્ય, કથા હોય, યજ્ઞ હોય, સત્સંગ હોય, એમાં કોઈને આમંત્રણની જરૂર નહીં, એમાં બધા જ સાદર આમંત્રિત હોય છે. આ ચાર જગ્યાએ આમંત્રણની અપેક્ષા ન રખાય એમ નીતિકારો કહે છે. પરંતુ શંકરે કહ્યું તમારા પિતાને ઘરે યજ્ઞ એટલે તમે દીકરી તરીકે આમંત્રણ વગર જઈ શકો, યજ્ઞ જેવું સત્કર્મ એટલે પણ આમંત્રણ વગર તમે જઈ શકો, છતાં તદપિ વિરોધ માન જહ કોઈ તહાં ગયે કલ્યાણ ન હો.
4 જગ્યાએ આમંત્રણ વગર જઈ શકાય, પરંતુ દેવી આપણે જઈએ ને ત્યાં આપણું અપમાન થાય અથવા તો આપણું જવું એને ન ગમે તો ત્યાં ન જવું જોઈએ. આવત હિ હર્ષ નહીં નૈન મેં નહીં સ્નેહ, તો તુલસી તહાન જાઈએ કંચન બરસે. આદર કરે અપાર ભોજનમાં ભાજી ભલી, પણ આણે મન અહંકાર, તો કડવા ઘેબર કિશનિયા. શિવજીએ વિવેકથી ઈશારો કરી દીધો કે ન જાઓ તો સારું, પણ જીદ પકડી. પિતા ભવન ઉત્સવ પરમ, જો પ્રભુ આયસુ હોય. શંકરજી હસ્યા, તમે આને પરમ ઉત્સવ ગણો છો? જે બદલો લેવાની વૃત્તિથી સર્જાયું, જે અપમાન કરવા માટે અને દેખાડી દેવા માટે આખું સત્કર્મ ઊભું કર્યું, એને તમે પરમ ઉત્સવ કહો છો? પિતા ભવન ઉત્સવ પરમ, જો પ્રભુ આયસુ હોય, તો મેં જાઉં કૃપાયતન સાદર દેખન સોય. આપની આજ્ઞા હોય તો હું જોવા જાઉં. अब શંકરે તો પહેલા જ કહી દીધું, તહાં ગયે કલ્યાણ ન હોય. સતીએ એમ માન્યું કે એ તો સાર્વભૌમ વાત કરી છે, મને ક્યાં ના પાડી છે. માણસને જે કરવું હોય ને એ જ કરે, પોતાની રીતનો અર્થ કાઢીને જે કરવું એ જ કરે. આવી માનવીની માનસિકતા છે. એક બાજુથી પ્રભુ કહે છે પિતા ભવન ઉત્સવ પરમ, જો પ્રભુ આયસું, હે ભગવાન આપની આજ્ઞા હોય તો જ. અને છતાંય આજ્ઞા નહોતી, અને છતાંય પોતાનું મનમુખીપણું કર્યું. तुलसीदास जी लखे, कही देखा हर यत्न बहु रही न दक्ष कुमारी. बहु प्रयत्न કર્યો, દેવી ન જાઓ, મારી વાત માનો. તમારા પિતાને ઘરે પ્રસંગ છે, મારો કોઈ ઈરાદો એવો નથી કે આપ ન જાઓ, પણ તમને બહુ દુઃખ થશે. મેં કથાઓમાં ઘણી વખત કહ્યું છે કે 100% નહીં, 1000% જે કેવળ આપણા કલ્યાણ માટે જ જીવતા હોય એની વાતનું કોઈ દી ઉત્થાપન ન કરવું, નહીતર દુઃખના ઘોડ વાદળ. ગુણગણી રાખજે કાગ તું મિત્ર ના હોય, મારે કંઈક અવગુણકારી, એને યાદ રાખજો. આપ્ત વાક્ય એ આપણા કલ્યાણ માટે હોય છે. આપ્ત ન માન્યા સતી. આમાંથી ઘણા એવું આશ્વાસન લે છે કે એ કાળમાં નહોતા માનતા તો અમે અત્યારે શું કામ માનીએ. તો પછી પરિણામે અત્યારથી નક્કી કરી રાખો. એ કાળમાં નહોતા માન્યા એટલે પરિણામ કેવું આવ્યું હતું, એ અત્યારે ન માનીએ તો પરિણામ આવું આવે. બાપ બહુ યત્નો કર્યા. મહાદેવ એટલે મહાદેવ છે, અદભુત. શંકર, ઓહો, શિવ માટે શું કહું બાપ, શિવ સમો નહીં દેવતા. કેટલું કરે છે આ તત્વ. દેવી તમે એને કથા સંભળાવે, એને સન્મુખ બેસાડે, એના ગુનાને માફ કરી કરુણા વરસાવે. વિપરીત પ્રસંગ આવે ત્યારે એને સમજાવે કે દેવી ત્યાં જવામાં ફાયદો નથી. યત્નો કરે, સુયત્ન કરે. પણ તુલસી કહે, દક્ષની દીકરીનો કબંડ રહી ન દક્ષ કુમાર. કોઈ સ્ત્રી પોતાના પતિની વાત ન માને કે હું તો પિયર જઈશ જ. પતિ એમ કહે કે જવામાં ફાયદો નથી અત્યારે, તમે ન, કે નહીં શું કામ ન જાઓ, મારા બાપને ઘરે પ્રસંગ છે, તમે ન આવો, તમારે એની સાથે બગડ્યું છે, મને શું. તો સ્વાભાવિક રીતે પુરુષ એટલું તો કહે ને કે ઠીક છે હવે મારી વાત ન માનો, જાઓ હોય તો જાઓ, પણ જાઓ જે થાય જાઓ, ઉપડો જાઓ. અને કાં તો એમ પણ માણસ કહી દે કે જાઓ છો તો ભલે, હવે પાછા આવતા નહીં. સ્વાભાવિક છે, માનવીની આવી માનસિકતા છે. હું એટલે આપને વિનંતી ચોક્કસ કરું હૃદયથી કે કોઈ પણ સંઘર્ષને એટલી હદ સુધી મહેરબાની કરીને ન લઈ જજો કે કોઈને સ્વભાવ વિરુદ્ધ નિર્ણયો કરવા પડે. કોઈ પણ જીવનના સંઘર્ષને અતિશય ન ખેંચો. લાઓત્સુનું વાક્ય તે દિવસે શાહબુદ્દીનભાઈ રાતે કહેતા હતા
કે લાઓ ત્સુએ એક વસ્તુ બહુ સરસ કહી કે જે માણસને અટકતા આવડે એ માણસ સુખી થશે, કે ક્યાં સુધી જવું ને ક્યાં અટકી જવું. આ વિવેકથી જે શીખી જશે. ઘણા માણસો તકરાર કરે તો આમ બે છેડાને ઓળંગી જાય, પછી એમાંથી વિકૃતિ સિવાય બીજું પેદા ન થાય. ક્યાં સુધી તમે દરિયો મથશો, પછી શું નીકળશે? રહીને દક્ષ કુમારી બહુ યત્નો કર્યા. મહાદેવ બહુ કરું એટલે આપણે બહુ સરસ એના માટે શબ્દ વાપર્યો છે, કર્પૂર ગૌરમ કરુણા. કરુણાએ દેહ ધારણ કર્યો હતો. જન્મ તો એનો છે નહીં બાપ ભોળાનાથનો, પણ કરુણાએ એક વિગ્રહ ધારણ કર્યો હતો શૂન્યમાંથી. એનું નામ વિશ્વનાથ શંકર છે. કરુણાની મૂર્તિ છે. કોઈ પણ ધર્મના ઉપાસક હો, જો મારી વાત તમને સ્વીકારાય તો, કોઈ પણ તમારો પંથ સંપ્રદાય હોય, પણ મહાદેવની કૃપા વગર ભક્તિ નથી મળતી. કોઈ ન માને તો મારે કઈ કોઈને મનાવવું નથી. બાકી શાસ્ત્ર વચન શંકર ભજન બિના નર ભક્તિ ન પામે. અન્ય ક્ષેત્રોનો જ્યાં ભંડાર હોય ને ત્યાંથી જ રોટલો મળે, ઘાસલેટની દુકાનેથી તો હળગાવવાનું મળે. શંકરનો ભંડારો હરિભક્તિનો છે. એને ઘરેથી હરિભક્તિના રોટલા વેચાય. મુક્તિ અને ભક્તિનો દાતા મહાદેવા સિવાય બીજો કોણ છે? એટલા માટે કાગભૂષુંડીજીનો ગુરુ ગાતો હતો, ન જાનામિ યોગમ જપમ નૈવ પૂજા નરોહં સદા સર્વદા શંભુતુભ્યં જરા પ્રભો પાહિયાપન નમામિ નમામિ વિશાન વિભુ વ્યાપકમ બ્રહ્મવેદ સ્વરૂપમ નિગમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ ચિદાકાશના બહુ જ યત્નો કર્યા મહાદેવે. રહીને દક્ષ કુમારી બુદ્ધિમાન બાપની પુત્રી ના રૂપમાં પોતાની જાતને જો બહુ જ વો માને એ સતીએ વાત ન સ્વીકારી તો શંકર કુપિત ન થયા, વળી પાછું વિષ પી ગયા. કયું નથી સમજતા. ઠીક છે દેવી જવું છે, જાઓ. દિયે મુખ્ય ગણ સંગ તબ, બે ગણોને સાથે મોકલ્યા છે. તમે સંભાળીને સતીને લઈ જજો.
શિવજીને થયું કે દક્ષ મહારાજને એમ ન થાય કે મારી દીકરીને મારા જમાઈ સરખી રીતે નથી રાખતા, સન્માનપૂર્વક મોકલ્યા છે. કેટલો રૂડો ગૃહસ્થાશ્રમ શંકર દેખાડે છે, અદ્ભુત. નંદીને તૈયાર કર્યો છે, સતીને નંદી ઉપર બેસાડ્યા, એની બધી ચીજ વસ્તુઓ આપી છે અને ગણોને કીધું સાચવીને સન્માન સાથે લઈ જાઓ, નહીતર ઘરની વ્યક્તિ ન માને તો સ્વાભાવિક રોષ કરીને કાંઈક તો જાઓ, તમે જાઓ. શિવજીએ જગતને બતાવ્યું આવી રીતે વિષ પીવાય. આ દેવતાઓ શંકર ભગવાનને વિષ પીવડાવવા ગયા ને ત્યારે શંકર ભગવાને પહેલો વિચાર એ કર્યો. દેવતાઓ જ્યારે સમુદ્ર મંથન કર્યું ને ઝેર નીકળ્યું એટલે વિષ્ણુ ભગવાને એમ કીધું કે ભાઈ હજી થોડુંક વધારે મંથન કરો, અમૃત પણ નીકળશે. એટલે દેવતાઓએ કીધું કે પણ આ પીધા પછી જીવતા રહેશું તો અમૃત કામમાં આવશે, પહેલાં આની વ્યવસ્થા કરો. એટલે દેવતાઓને વિષ્ણુ ભગવાને કહ્યું કે તમે શંકર પાસે જાઓ. શંકર, મેં તમને આગળ પણ કહ્યું કે શંકર આ યોજનામાં સામેલ, ખટપટની યોજનામાં મારો મહાદેવ સામેલ થતો જ નથી, એમાં ના આવે. શંકર નહોતા. દેવતાઓ પછી ઝેર લઈને શંકર પાસે ગયા અને શિવને કીધું કે ભગવાને ઝેર મોકલ્યું છે, તમે પીવો. શંકર ભગવાન કહે એણે એક વખત મને અમૃત મોકલ્યું છે અને એ અમૃતના ઘૂંટડા હું રોજ પીવું છું. એ અમૃત આપનારા હાથ ક્યારેક ઝેર આપે તો એ હાથને પાછા ન ઠેલાવાય, કારણ કે ધન્યાસ્તે કૃતિ ન પિબંતિ સતતમ શ્રી રામ નામ અમૃતમ. રામ નામનું અમૃત હું નિરંતર પીવું, એના હાથે કદાચ થોડુંક ઝેર. અને શંકર ભગવાને એમ વિચાર કર્યો કે વિષ્ણુ ભગવાન પણ ઝેર પી શકત, એણે મારા પાસે કેમ મોકલ્યું હશે? પોતાના કરતાં મને વધારે લાયક સમજ્યો હશે. અને મારો હરિ જે વસ્તુ મોકલે એ જગતના કલ્યાણ માટે જશે. પરમનું મોકલેલું ઝેર પણ મારા માટે ધન્ય બનાવશે. પણ એ તો કથાનકનું વિષ છે. જીવનમાં જીવાતી ઘટનાઓમાં જે વિષ પીવા પડે છે એ જીવને શિવ બનાવી શકે. જાઓ દેવી, સંભાળીને જજો. આર્ષ દ્રષ્ટા, અંતર્યામી, બધું જ જાણનારો સર્વજ્ઞ મહાદેવ, એને ખબર પડી ગઈ, એની આંખો ભીંજાણી હશે કે સતી જાય છે, આજ એના બાપને મળવા નથી જતા, આજ સળગવા જઈ રહ્યા છે. અને આટલું અપમાન સતીએ કર્યું છતાં આ બાબો એની ભસ્મ શરીરે ચોળીને ફર્યો છે. જે દિવસે સતી સળગી ગયા અને સતીને જે અગ્નિનો ઢગલો, એની જે ભસ્મ, અડધું બળેલું શરીર લઈને શંકર કેટલા દોડ્યા છે, પાર્વતીના દેહ લઈને દોડ્યા છે. કારણ કે જે સતીને પોતાનું આભૂષણ બનાવ્યું કે એ ભૂષણ તી ભૂષણ તી કો. એક પક્ષે પ્રેમનો આટલો બધો નિર્વાસ, નિરંતર, અક્ષુણ, અખંડ, તૈલ ધારાવત, અને બીજી બાજુ ના સમજી, ના સમજી, ના સમજી, ના સમજી. ચાલો, વિષ પી ગયા મહાદેવ. સતી સમજી ન શક્યા, એને પોતાની જીદમાં પોતાનો વિજય સમજાણો અને નીકળ્યા છે. પિતાને ઘરે આવ્યા, પહેલું જ અપશુકન થયું. દક્ષ ત્રાસ કાહુ ન સન્માન. જેવા પ્રવેશ પિતાને ઘરે કર્યો કે આ દક્ષના ડરને લીધે એક પણ વ્યક્તિ, હજારો લોકો યજ્ઞમાં ભેગા થયા, બધાએ સતીને જોઈને મોઢા ફેરવી લીધા. એને જગમાં જાજા વેર, જેની માથે નથી મોહનની મેર. શિવ રૂઠે એનું આખું વિશ્વ રૂઠે. પિતા તો આમ જોતા જ ફરી ગયા ને સતીને કુશળતા ન પૂછી કે દીકરી ક્યારે આવી, કેમ છો બાપ. દક્ષન કુશળતા જ ન પૂછી, સતીને જોઈને એના ગાત્રો બળવા લાગ્યા છે. સતીની બહેનો હતી એ મળી, એ પણ મેણા મારતી મારતી મળી. સતીની સાથે તો કોઈ ન બોલી, પણ એકે બીજી અંદર વાતો કરે કે આજે તો કોઈને કાંઈ
કોઈને કાંઈ પોતાની સન્માન ને એવું તો કોઈને કાંઈ રહ્યું જ નહીં. આમંત્રણ હોય ન હોય તોય બધા આવી જાય છે. એવા બેનને મેળા મારે. આ બધું તો સતીએ સહન કર્યું. ઘરે પહોંચ્યા છે. એક માં એને પ્રેમથી બોલાવે છે. તુલસીદાસજીએ માતૃત્વનો બચાવ કર્યો. કુપુત્રો જાયેત ક્વચિદ પિતુમાતા ન ભવતી. બેટા, મનમાં ઓછું લાવીશ નહીં. તારા પિતાને સત્તાનો મદ છે. બહેનોની બુદ્ધિ કેટલી. લોકો તો બિચારા તારા પિતાના હુકમથી ડરે છે એટલે તને કોઈ બોલાવે નહીં. હું તો તારી છું ને બાપ. થોડીક રાહત થાય. યજ્ઞ મંડપમાં જઈને સતીએ જોયું કતહુ ન દીખ શંભુકર ભાગા. ભગવાન શંકરનો ભાગ ક્યાંય નહીં. વિષ્ણુ ભગવાનનું સ્થાપન નહીં, વિધિ નહીં. જે યજ્ઞમાં વિધિ નહીં, વિધિ એટલે વિધિ તો હોવો જોઈએ ને, જેમાં વિધિ નહીં. જે યજ્ઞમાં યજ્ઞ પુરુષ વિષ્ણુ નહીં અને જે યજ્ઞમાં વિશ્વનું કલ્યાણ કરનારો શિવ તત્વ નહીં, એ યજ્ઞ ખાક સફળ થાય. તમામ ઋષિમુનિઓને જોયા છે, દેવતાઓ બેઠા છે. શિવજીનું આટલું મોટું અપમાન સતીથી સહેવાયું નહીં. તબ ચિત્ત ચઢેવું જો શંકર કહે. પણ હવે તો ચીડિયા ચૂક ગઈ ખેત. મોડે મોડે સમજાય ત્યાં તો ઘણું મોડું થઈ ગયું હોય. એટલે ગંગા સતી કહે વીજળીને ચમકારે મોતી પરોવી. એ તો પ્રતીક છે, બાહ્ય પ્રતીક છે. સાધકોને બાહ્ય પ્રતીકો લેવા પડે આંતર અનુભૂતિ પેશ કરવા માટે. આ ગંગા સતીની આંતર અનુભૂતિનું બાહ્ય પ્રમાણ છે કે વીજળીને ચમકારે મોતી પરોવી લેવું. એ કહેવી તો છે ગંગા સતીને, પાનબાઈને આંતર અનુભૂતિ. મોતી એટલે માળાના મણકા. સદગુરુના વચનનું અજવાળું થાય ને ત્યારે ફેરવી લેવું. આ વીજળીને ચમકારે મોતી પરોવા. રૂપકો બાહ્ય છે, અનુભૂતિ આંતર અનુભૂતિ છે. તમારા ઘરે દૂજાણું હોય અને તમે ગાયને દોવો, ભેંસને દોવો, પછી એમાં જામણ નાખીને દહીં જમાવો, રાતભર પડ્યું રહેવા દો અને સવારમાં તમારા ઘરે એક ગ્રામ્ય પદ્ધતિ હોય અને તમે એને વલોવો અને એમાંથી માખણ કાઢો, તો માખણના બે ઉપયોગ થાય. એક તો માખણ તમે રોટલા ઉપર ચોપડીને ખાઓ, બ્રેડ ઉપર લગાડીને ખાઓ, એ માખણનો ભોગ છે. પણ ડાયો માણસ માખણને તાવે, કીટું દૂર કરે, એમાંથી ઘી કાઢે અને એમાંથી પ્રકાશનું કોડિયું ઊભું કરે. વસ્તુ જે મારીને તમારી પાસે આવે એને ભોગમાં વાપરવી કે એનાથી અજવાળા કરવા, એ ગંગા સતી સમજાવે. જ્યારે કારણ કે માખણથી તમે શરીરે ચોપડો લ્યો ને. કાલે હરસુરભાઈ કહેતા હતા, પેલા મહારાજ કથા કરવા આવ્યા હતા, વાળ બધા કાઢ નાખ્યા નહીં, કોઈને કથા નહોતા કરવા દેતા ગામમાં, એના બધા કાઢી નાખ્યા, અહીંથી બધા કાઢી નાખ્યા. પછી માખણ લગાડે, એવું કંઈક માખણની વાત આવી હતી. કોઈ પણ વસ્તુના આવા બે, એનાથી અજવાળું કરવું કે ભોગ ભોગવીને પડ્યા રહેવું. બુદ્ધિ સિરાવે જ્ઞાન કૃત. મારો તુલસી વ્યવસ્થા કરે કે માખણ સુધીની પ્રક્રિયા તમે કરીને અટકી નહીં જશો, પણ એને તાવો અને મમતાનું કીટું કાઢી નાખો. અને પછી જે એ ઘી, એ દીપ શિખા સોઈ પરમ પ્રચંડા, એ અજવાળું છે. પણ એ સમયસર થાય તો વીજળીને ચમકારે મોતી પરોવાય. તબ ચિત્ત ચઢેવું જો શંકર કહે. શંકરે કીધેલા એ વેણ હવે મગજમાં ઉતર્યા કે હું આવી એ બરાબર નહીં. આટલું મોટું મારા પ્રભુનું અપમાન, મને એને કેટલી કરુણાથી ના પાડી, હું માની નહીં, પણ રહેવાયું નહીં. જે પિતા શિવનું અપમાન કરે એ પિતાની પુત્રી તરીકે હવે મારે જીવવું નથી. બીજો જન્મ લઈને એવા બાપની દીકરી બનવું
કે જે શિવનું અપમાન ન કરે, પણ જે શિવને પોતાના શિખર ઉપર ધારણ કરતો હોય એવી હિમાલયની દીકરી થઈને પ્રગટ. અસ કહી યોગ અગિની તનુ ભયવું સકલ મખહારા. તુલસીજીએ લખ્યું, આટલી મોટી શંકરની નિંદા સતી સહી ન શક્યા. અહીં એક મારા તમારા માટે પ્રેરણાદાયી શાસ્ત્રીય વચન આવ્યું છે, હરિહરની નિંદા જે કાનથી સાંભળે એને ગાયને મારવા જેટલું પાતક થાય છે. હરિહર તો પ્રતીક છે, આ બધું હરિહરમય છે. આ દુનિયામાં કોઈની કોઈ નિંદા સાંભળે એને બહુ મોટું પાપ લાગે. હરિહર બેને જ રાખીને બાકીની બધાને છૂટ નથી મળી જતી. આ બધું સિયારામમય છે, આ બધું હરિહરમય છે. કોઈ પણની નિંદા કરનાર મોટો પાતકી છે. નિંદા કોઈની ન કરી, અને એના કરતાં અઘરું છે કોઈની થતી હોય એ સાંભળવી નહીં. બારવટિયાઓ જ બુકાના બાંધતા એવું નહીં, બાવાઓ પણ બુકાના બાંધતા. બુકાનું બાંધવું એટલે મોઢામાંથી ખરાબ બોલવું નહીં, કાન કોઈની નિંદા સાંભળે નહીં, અને જગતમાં શુભ જ જોવું એને બુકાના બાંધ્યા કહેવાય. આ બુકાનું બાંધી રાખો. બાપ કરબદ્ધ પ્રાર્થના કરવો, એક બાવાની પ્રાર્થના છે કે નિંદા કોઈની કરવી તો નહીં પણ સાંભળવી. કયા ભવને કાજ, જે જે હોય એને મુબારક. શું કામ એમાં પડો છો, શું કામ? અને આપણે એટલા ડાયા થઈ ગયા છીએ કે અમે કરતા ક્યાં, અમે ક્યાં નિંદા કરતા, તમે તો ખાલી સાંભળ્યું. સાંભળનારો વધારે દ્રોહી છે. નહીં પણ બહુ આ કવિતાના 9 રસ ને પછી એક 10મો રસ ભક્તિ રસ કે જે કહેવું, પણ આ નિંદા છે ને 11મો રસ છે. અને એવા ડાપણથી નિંદા કરતા હોય ત્યારે આપણને બહુ દયા આવે કે આ શું કરે છે. અને અમુક માણસોને તમે જોજો એ કોઈ દિવસ કોઈની નિંદા ન કરે, શુભ હોય લઈ લે. મને એક સ્વામિનારાયણ સંપ્રદાયના એક સાધુએ બહુ સરસ વાત કરી, હવે તો મળતા નથી, હમણાં ખબર નહીં ક્યાં છે, ગુરુકુળ બનાવીને બેસી ગયા છે. એક અમારે સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ મને શિવરાત્રિમાં બહુ મળતા, કદાચ એણે ક્યાંક ગુરુકુળ કરી નાખ્યું છે. શૈક્ષણિક પ્રવૃત્તિ એ બહુ સરસ કહેતા, બહુ સીધી સાદી વાત કરે, મને બહુ ગમતી એ વાત. મને કહે બાપુ હું તો એક જ વસ્તુ શીખ્યો છું, શું કે પાતળમાં લાડવા પીરસાય તો લાડવા ખાઈ લેવાય ને પાતળ નાખી દેવાય. પાતળ છે એ નાગરવેલનું પાન નથી, એને નો બટકા ભરાય. એમ બીજાના જીવનમાં મિષ્ટ વસ્તુ હોય એને ખવાય, એની અશુભ વસ્તુની સાથે આપણે શું લેવા દેવા, એની સાથે કોઈ સંબંધ. પણ આ જીવનો સ્વભાવ નિંદા રસ. કાલે કોણે ગરિયો ફેરવ્યો હતો? આ તખતદાનભાઈ કાલે ગરિયો ફેરવ્યો હતો ને જાળી મારી, કે જાળીનું જેટલું ગરિયો ટક્કર લે, પણ નિંદાના ગરિયા તો લોકો એવા ફેરવે છે કે એમને ટક્કર જ લે, ગરિયા પડતા જ નથી. કેમ આધ્યાત્મિક વિકાસ થશે? હું કોઈને દાન આપું એનો સંકલ્પ કરો તો સારી વસ્તુ છે, હું કોઈ યજ્ઞમાં બેસું સંકલ્પ કરો તો સારું, પણ અત્યારના કાળમાં તો સંકલ્પ કરવો જોઈએ કે કોઈને સદગુરુને સાંભળ્યા પછી હું કોઈની નિંદા નહીં કરું. લે, આ સંકલ્પોની રાષ્ટ્રમાં જરૂરત છે.
કારણ કે આ મુલક ભૂગોળનો નથી, આ પ્રદેશ આધ્યાત્મિક પ્રદેશ છે. ભૂકાના બાંધો. બારવટિયા આપણે ત્યાં એ બારવટિયાઓને હું આમ મંડિત નથી કરતો. 100 બારવટિયા લખ્યા મેઘાણીભાઈએ. અમુક બારવટિયાઓની નીતિ હતી, પણ બાવાઓમાં સાધુઓમાં 12 પ્રકારના જે વટ હોય એ એનું એક વૈરાગનું બારવટું હોય છે. એક વૈરાગનું બારવટું હોય છે. ત્યાગ અને તપસ્યાનું એનું 12 પ્રકારના વટ. માતૃવત પરદારેશુ લોષ્ટવત પરધનમ. વેદમાં પંડિતની વ્યાખ્યા આવી. પંડિત એટલે કોણ? આ બધું આવડી જાય પંડિત નહીં. પંડિતની વ્યાખ્યા વેદ પુરુષ કરે છે. બ્રહ્મવત સર્વભૂતેષુ. હું ન ભૂલતો તો ઋગ્વેદનો મંત્ર ઉતરે છે. કોઈ પણ તત્વને જુએ તો જેમાં જેને માતૃ તત્વ દેખાય અને બીજાનો પૈસો જેને લોઢું દેખાય. કટાઈ ગયેલું લોઢું છે, લોષ્ટવત, કાંકરાવત. અને આખું જગત જેને બ્રહ્મમય ભાષે એને પંડિત કહ્યો. ઉમા રામ ગુણ ગૂઢ પંડિત મુનિ પાવહી વીરતી. આવી જેની આંખ્યું હશે એ 3 આંખ વાળો શંકર છે. 12 પ્રકારના વટ હશે. લૂંટવાની પ્રવૃત્તિને મંડિત ન કરી શકાય, એ દોષ છે. કોનો શેર હતો એ? લૂંટને વાલે લૂંટતે. લૂંટ એનો કંઈક ભાવ એવો છે કે લૂંટવા વાળાનો સ્વભાવ એવો હોય છે કે બધું લૂંટવું, પણ એને ખબર નહીં હોય કે આ તારું ગમ છે, નહીતર એને લૂંટી લે. એ તેરા ગમ હે તો એ ગમને લૂંટી લે, પણ એ લૂંટવા વાળાને ખબર નહીં હોય કે આ એનો ગમ છે, નહીતર એને લૂંટી જાત. આવા મતલબનો કોઈ શેર. બાપ, નિંદા ન કરવી, ન સાંભળવી. હું ઘણા એવા માણસોના સંપર્કમાંથી પસાર થયો છું કે એને કોઈ દિવસ તમે નિંદા કરતા સાંભળ્યા જ ન હોય. તમે એના મોઢે કોઈ દિવસ કોઈની નિંદા નીકળે જ નહીં. કોઈની નિંદા એ સાંભળે નહીં, વાત ફેરવી નાખે. આવા ડાયા માણસ કરે તો નહીં. આટલી મોટી નિંદા શિવની થઈ. સતી સહન ન કરી શક્યા. દક્ષના યજ્ઞમાં એમણે બધા ઋષિમુનિઓને એકદમ સંબોધન કર્યું કે હે મુનીશ્વરો, હે દેવતાઓ, સાંભળો. જેમણે ભગવાન શિવની નિંદા કરી, સાંભળી, મૌન અનુમોદન કર્યું, આ 3 દંડિત થવાના અધિકારી છે. તમને દંડ મળશે. અસક યોગ અગ્નિ તનુ જારા ભય સકલ મખ આહાકારા. વિયોગના અગ્નિમાં બળતા હતા, હવે યોગના અગ્નિમાં પ્રવેશ કર્યો છે. યોગનો અર્થ છે જોડવું. યોગ માની જોડવું. હાહાકાર થયો. દક્ષ યજ્ઞમાં સતી બળી ગયા છે. શંકરના ગણોએ પોતાની માતાને બળતી જોઈ યજ્ઞ વિધ્વંસ કર્યો છે. દેવતાઓ ભાગ્યા, ઋષિમુનિઓ ભાગ્યા. ભગવાન મહાદેવને સમાચાર મળ્યા. વીરભદ્ર ત્યાંથી નીકળ્યો છે અને એમણે રહસ્ય યજ્ઞ તોડ્યો. ત્યારે ભૃગુ નામના મહાત્માએ યજ્ઞ કર્મ જેટલું બચાવી શકાય એટલું બચાવ્યું. દક્ષની દુર્ગતિ થઈ. કપડામાં બહુ મેલ ચડે, પછી આપણે સાબુથી કપડાને ધોઈએ તો મેલ નીકળી જાય, પણ પાછો સાબુ કાઢી નાખવો જોઈએ, નહીતર કપડું વધારે કડક રહેશે. એમ સત્કર્મ એ સાબુ છે, એથી આપણા કાળજાને ધોવાય. યજ્ઞ આપણને ઉજળા કરશે, પણ એ યજ્ઞ કરવાના અહંકારનો સાબુ નીકળી જવો જોઈએ, નહીતર વળી એ અહંકારનો સાબુ કાળજાને વધારે કડક કરશે. દક્ષની દુર્ગતિ થઈ. શંકર વિમુખની શું સ્થિતિ થાય એ જગતને કથાનક દ્વારા બતાવ્યું. સતીએ બળતી વખતે ઈશ્વરની પાસે માંગ્યું, મને જન્મ જન્મ શિવના ચરણમાં
અનુરાગ પ્રાપ્ત થાવ, મને મહાદેવ જ મળે જન્મ જન્મ પતિ તરીકે. આના માટે સતીનો બીજો જન્મ હિમાલયને ત્યાં પુત્રી તરીકે થયો છે. હિમાચલ અને મહિનાને ઘરે મોટી ઉંમરે પુત્રી રત્ન પ્રાપ્ત થયું. અતિ આનંદ થયો. એ દીકરી મોટી થવા લાગી. ઋષિ મુનિઓ આવવા લાગ્યા. આ પ્રસંગને વ્યાસપીઠ આમ લેવા માંગે છે, સતી શ્રદ્ધાના રૂપમાં જન્મી. અને જ્યારે કોઈને ઘરે શ્રદ્ધા આવે ને ત્યારે ઋષિ મુનિઓને બોલાવવા નથી પડતા, એની મેળાએ આવવા માટે. સદગુરુઓ એની મેળાએ આવે, વીણા વગાડતા વગાડતા આવે, પોતાનો પરિચય દેતા દેતા આવે. એ પરંપરામાં એક દિવસ નારદજી આવ્યા છે. દીકરીને પગે લગાડી હિમાલયે વિનંતી કરી, આ દીકરીના હાથની રેખા જોઈને બતાવો એનું ભાગ્ય કેવું. નામકરણ કર્યો છે. બધા શુભ તત્વો પુત્રીના બતાવીને કહ્યું, આપની પુત્રીને પતિ એવો મળશે જેને મા બાપ નહીં હોય, અજન્મા હશે, સ્મશાનમાં રહેતો હશે, ભિક્ષા માંગીને પેટ ભરે, નગ્ન દિગંબરી સ્વભાવ હશે. આવો પતિ એને મળશે. હાથની રેખામાં એવું લખ્યું છે.